કે આ ધર્મના ભુવાજીઓ નિમિત્તે આપણે એવી બાધાઓ એવી સમાજને સલાહ દેવાની છે, તમારે અમારે હું પણ ભેગો આવી ગયો ભુવાજી ભેગો, કે જ્યાં 5 ભાઈઓ બોલતા નથી. એક ગામમાં હું તેલ લેવા જતો હતો, બજાર શેરીયામાં ગાડી લઈને જતો હતો બોલેરો. એક ભાઈ વહેલી 8 વાગે દૂધ ભરાવા, એટલી બેન જાતી મેં બોલેરાની બ્રેક મારી. મેં કીધું બેન ગાડીમાં બેસી જાઓ, ગામમાં તમને ડેરીએ ઉતાર દઉં. આપણી બેન દીકરીઓ આપણે બેસી ગયો. તમે કેમ દૂધ ભરાવા જાઓ? કોઈ ભાઈ નથી, દેર શેઠ નથી, મારા ભાઈ નથી, ઘરે છોકરા નથી. બેને મને શું કીધું, તારે મારી રૂવાટી બેટી થઈ ગઈ. કોઈ ગામનું નામ હું નહીં દઉં. બાપુ અમારા ભુવાએ એવા તફાવત ભાગલા પાડીને ગયા છે, નહીં ભાઈનું દેર શેઠનું પાણી પીવાનું, નહીં સામે જવાનું, ન કોઈ મારું દૂધ ભરાવે. એનો ઘરવાળો બાપડીનો દેવ થઈ ગયેલો, ઓફ થઈ ગયેલા, એના છોકરા બધા નાના નાના. ધિક્કાર છે જીવનમાં પાણીમાં ઢાંકરીને પાણીમાં ડૂબી જવાય એવા દેર શેઠ ને કુટુંબના કાકાદાના ભાઈઓ. અને એ માતા ગોગો ચેહર સિકોતર ન બોલે. કોઈ ભુવા એમ કહેતા હોય ભાઈઓ અહીંયા નહીં પાણી પીવાનું, નહીં ગોગાઈ ના પાડી, સિકોતરે ના પાડીને એ વસ્તુ ખોટી. કોઈની દેવ કોઈના દીવા કરે, દેવ સમાજને